વહુવારું સ્ત્રી પાત્ર એ પત્ની તરીકે હોય અથવા તો માતા તરીકે હોય અથવા તો બેન તરીકે કે દીકરી તરીકે હોય. આવું સ્ત્રી પાત્ર છે એ ઘરની બીજી દિવાલ છે. એ મજબૂત હોય ને ભાઈ તો ઘર તૂટે નહીં. ઘરની ત્રીજી દિવાલ એટલે તમારે મારે આંગણે ઉછળતા 12 થી 22 વર્ષના સંતાનો કે જેણે હંમેશા એવા જ કામ કર્યા છે કે જેનાથી આપણા પરિવારનું અને સમાજનું માથું ઊંચું રહે. એણે એક પણ કામ એવા નથી કર્યા જેનાથી આપણે બધા મરમંડપની વચ્ચે એક પણ વખત પણ માથું નીચું રાખવું પડે. અને ઘરની ચોથી દિવાલ એટલે આપણા મા બાપ. ઘણાને માં કેવું છે પણ એના જીવનની અંદર એવું કોઈ પાત્ર નથી કે એની માં કહી શકે. ઘણાને પપ્પા આ શબ્દ બોલવો છે પણ એને જન્મતાની સાથે જ કોઈ એવું પાત્ર નથી જોયું કે જેને એ હકથી પપ્પા કહી શકે. તમારે મારે આંગણે મા બાપ આપણા સહી સલામત છે, સુરક્ષિત છે અને એના નેજા હેઠળ કે એની છત્રછાયામાં તમે હું ફળ ને ફૂલી રહ્યા છીએ ને ત્યારે ચોક્કસ આ 4 દિવાલોની મજબૂતાઈની મારે આપની વચ્ચેથી એ વાતો મૂકવી છે. સૌથી પહેલી દિવાલ હતી કે ઘરનો આર્થિક વ્યક્તિ કેવો હોય. આર્થિક જે કમાણી કરે છે, ઘરનો જે મુખ્ય સંચાલન કરે છે, આ વ્યક્તિ કેવો હોય. એમાં 2 ગુણ તો પહેલાં હોવા જોઈએ. સૌથી પહેલી વાત કે એ નિર્વ્યસની હોવો જોઈએ. ભાઈ તમને કાંઈક થઈ જાય ને તો પરિવાર આખોનું શું થાય ને ખબર નથી. કારણ કે તમારી એકની પથારી ફરે ને વાંહે બીજા 10ની પથારી ફરતી હોય. અને બીજી વાત કે ઘરનો જે મુખ્ય વડીલ છે એ નિર્વિવાદિત અને એક પણ જાતના ભેદભાવ વગરનો હોવો જોઈએ. તમે સમજો 2 ભાઈ હોય, દાદા હોય અને આખોય પરિવાર સાથે રહેતો હોય અને મોટો ભાઈ વધારે કમાતો હોય, ભાઈ નાનો ભાઈની કમાણી ઓછી હોય તો મોટો ભાઈ કે એ પ્રમાણે ચાલતું હોય. કારણ કે ઘરનો વ્યવહાર છે એ ભાઈ પોતે કરતો હોય. તો આવો વ્યક્તિ ભેદભાવ વગરનો હોવો જોઈએ. મેં કેટલાય પરિવારો એવા જોયા છે કે એની અંદર એવું કે અમે ભેગા તો છીએ, 8-10 જણા ભેગા છીએ, પણ બેન અમારે નાના બાળકોને અમારે કાજુ બદામ ખવડાવવા હોય ને તો ભેગા હોય ને એમાં ખવડાવાય નહીં. એટલે અમે કાજુ બદામ અમારા ઘરની અંદર અમારો રૂમ હોય ને એની અંદર ખૂણામાં મૂકી દઈએ. તમને એવું લાગે છે કાજુ બદામથી છોકરાને લોહી બને એમ? એટલે ભાઈ કબજિયાત ને ઝાડા થઈ જાય. લોહી ન બને આમાં. દેરાણીના દીકરા હોય ભૂખ્યા રહેતા હોય ને આપણા છોકરા કાજુ બદામના મોજ કરતા હોય, એનું લોહી બને જ નહીં. એટલે ઘરના રસોડાની અંદર એક વ્યક્તિ હોય કે એનું હાલતું હોય અને પુરુષ ઘરની આવી છે અને નથી એ જોયા. આવું છે. ધૃતરાષ્ટ્રને તમે જોયા છે ક્યાં? સિરિયલોમાં જોયા છે, મહાભારતના વર્ણનોની અંદર તમે ધૃતરાષ્ટ્રને જોયા છે. અને નથી જોયા તો કે ભાઈ રૂબરૂ અમે નથી જોયા. રૂબરૂ મેં નથી જોયા, પણ હું તમને આ વાત કરીશ ને એટલે તમને સમજાશે. આવા ધૃતરાષ્ટ્રને મેં ગલીએ ગલીએ નાકે નાકે ભાઈ જોયા છે. બહુ મજાની વાત છે કે શહેરની અંદર એક ભાઈ કે જે એ કે ની પ્રમાણે આખું ઘર ચાલે અને મોટા ભાઈ હતા એટલે ઘરનો બધું વ્યવસ્થાપન ને સંચાલન છે ને એ ભાઈ પોતે કરે. સાંજે 8 વાગ્યાનો સમય ઘરની અંદર એ આવે, એનું ઘર નંબર 28 નંબર એટલે ઘરેથી મુખ્ય એની જે શેરી હોય